દ્રશ્યમ ફિલ્મ તો તમે જોયું હશે અને આ દ્રશ્યમ ફિલ્મમાં જે રીતે હત્યા કરવામાં આવે છે તેવી રીતે ગુજરાતમાં પણ હત્યાઓ થઈ રહી છે. દ્રશ્યમ ફિલ્મમાં જે હત્યા માટે ક્રાઇમ કરવામાં આવે છે તેવી જ ઘટનાઓ ગુજરાતમાં ઘટી રહી છે. તાજેતરમાં સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મંત સાથે આવી ઘટના ઘટી હતી, ત્યારે હવે જૂનાગઢમાં પણ આવી જ ઘટના ઘટી છે. સગા ભાઈએ ભાભી અને ભાઈનું ઢીમ ઢાળી દીધું હતું અને આ હત્યારો ખુલ્લેઆમ ફરી રહ્યો હતો, પરંતુ પોલીસને શંકા જતા આ ભાઈ અને તેની માતાની ધરપકડ કરવામાં આવી છે. આ દ્રશ્યમ ફિલ્મ જેવી સ્ટોરી છે. આ સ્ટોરી તમે પણ જાણશો તો તમે પણ ચોંકી જશો, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે એ દ્રશ્યમ ફિલ્મમાં જે ક્રાઇમ સ્ટોરી બને છે. એ દ્રશ્યમ ફિલ્મમાં જે રીતે હત્યા કરવામાં આવે છે તેવી જ ઘટનાઓ આપણા ગુજરાતમાં પણ થઈ રહી છે. ગુજરાતમાં થોડા સમય પહેલા સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મહંતને બાઇકમાં બેસાડીને લઈ જવામાં આવે છે ને ત્યારબાદ તેને મારીને સળગાવી દેવામાં આવે છે. અને પછી આ મામલાની તપાસ પોલીસ કરતા હત્યારાઓ પ્રેમી નીકળે છે અને આ બંનેને ઝડપી લેવામાં આવે છે. ત્યારે આવી જ ઘટના જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે. નો એક પરિવાર ગુજરાતમાં આવે છે. આમ તો 1 વર્ષ પહેલા આ પરિવારની માતા છે, એ માતા કે જેમનું નામ છે વિભાબેન. આ વિભાબેન 1 વર્ષ પહેલા ગુજરાતના ખોડિયાર આશ્રમમાં સેવા કરી રહ્યા હતા, એટલે તે બંને પોતાના દીકરાઓને બોલાવે છે અને પુત્ર વધુને પણ બોલાવે છે. આ પરિવાર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સોબલવાડા ગામે આવેલા આ ખોડિયાર આશ્રમમાં રહેતા હોય છે, પરંતુ દિવાળીના સમય દરમિયાન અહીંયા ખૂની ખેલ ખેલાય છે. દિવાળીનો સમય છે. દિવાળીના 4 દિવસ પહેલા લોકો ખરીદી કરી રહ્યા હતા. આ ખરીદી કરી રહ્યા હતા એ સમય દરમિયાન આ આશ્રમમાં ખૂની ખેલ ખેલાયો હતો, પરંતુ આ જાણ કોઈને નથી. અહીંયા ગામ લોકો આવતા હતા, પૂજા કરીને જતા રહેતા હતા અને ભજન કીર્તન રાખવામાં આવતા હતા. એ જ જગ્યાએ તેના નીચે આ લાશો દાટેલી હતી, પરંતુ કોઈને ખબર નથી. આ પરિવારમાં જોઈએ તો આ માતા છે વિભાબેન, તેમના પોતાના 2 દીકરા છે. એકનું નામ છે શિવમ, એ મોટી ઉંમરનો છે, તેની પત્નીનું નામ છે કંચન, અને એક દીકરો સગીર છે. એટલે આ દીકરાનું નામ સાચું આપણે નહીં લઈએ, રમેશ લઈએ. આ રમેશ, આ ત્રણેયને આ આશ્રમમાં સેવા કરવા માટે આ આધેડ મહિલા છે એ બોલાવે છે. પોતાના બાળકો છે એટલે અહીંયા બોલાવે છે. શિવમ છે એ ઇલેક્ટ્રોનિક કામ કરતો હતો, એટલે કોઈ જગ્યાએ લાઇટ ફિટિંગનું કામ હોય તો એ આશ્રમમાંથી આ લાઇટ ફિટિંગ કરવા માટે જતો હતો. શિવમ અનેક જગ્યાએ કામ કરવા જતો હતો, ત્યારે કંચન છે એ આ આશ્રમની સાફ સફાઈ કરતી હતી. આવતા લોકોને પીવાનું પાણી, ખાવાની વ્યવસ્થા કરી આપતી હતી. આ બધું આશ્રમમાં. આ રીતે આ પરિવાર પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો, પરંતુ 16મી તારીખે આ બનાવ બને છે. તારીખનો આ બનાવ છે, પરંતુ 16મી તારીખે આ બંનેને દાટી દેવામાં આવે છે અને 17મી તારીખે કંચનની માતાનો ફોન આ સગીર વયના રમેશના ફોનમાં ફોન આવે છે. રમેશ અતાગતા કરે છે કે ઇલેક્ટ્રોનિકનું કામ કરવા માટે ગયો છે, આવી બધી વાતો કરે છે અને ફોન કાપી નાખે છે. ત્યારબાદ જ કંચનના માતા પિતા, તેની આધેડ છે, તેને ફોન કરે છે. તેનો પણ જવાબ વ્યવસ્થિત મળતો ન હોય, એટલે ફરી આ સગીર વયનો રમેશ છે એને ફરીથી પૂછે છે કે તારા ભાઈ અને ભાભી ક્યાં છે? ત્યારે રમેશ જવાબ આપે છે કે હિંમતનગર
લાઇટ ફિટિંગ કરવા માટે જઈ રહ્યા હતા. આ બંને જણ જઈ રહ્યા હતા અને હિંમતનગર આજુબાજુ અકસ્માત થયો છે અને ત્યારબાદ ત્યાંની પોલીસે આ બંનેને લઈ જાય છે પોસ્ટમોર્ટમ માટે અને ત્યારબાદ તેમને અંગની સંસ્કાર પણ આપી દીધા છે. આવું આ કંચનની માતાને પિતાને કહે છે. આવું રટણ સાંભળતા જ આ કંચનની માતા ભાગી પડે છે, કંચનના પિતા ભાગી પડે છે. એક બાજુ તેમનો જમાઈ ખોયો અને બીજી દીકરી ખોઈ છે. પરંતુ શંકા જાય છે બિહારથી આ કંચનની માતા, આ કંચનના પિતા, આ બંને હિંમતનગર પોલીસમાં જાય છે અને ત્યાં તપાસ કરે છે કે 16-17મી તારીખે આવો કોઈ બનાવ બનેલો છે અકસ્માતનો. હિંમતનગર પોલીસ પણ તમામ રેકોર્ડ ચેક કરે છે. આ તમામ રેકોર્ડ ચેક કર્યા બાદ આ કંચનની માતા પિતાને કહે છે કે આવો કોઈ બનાવ અહીંયા બનેલો નથી, અકસ્માત થયો નથી. આ પરિવાર ભાગી પડે છે. આ રમેશ સગીર વયનો છે, તેના ઉપર શંકા જાય છે, તેની માતા ઉપર શંકા જાય છે. એટલે આ પરિવાર પાછો જુનાગઢ આવે છે અને જુનાગઢ પોલીસને મળે છે, વિસાવદર પોલીસને મળે છે અને આ તમામ હકીકતની વાત કરે છે. વિસાવદર પોલીસ પણ આ બાબતે તપાસ કરી રહી હોય છે. ઘણો સમય તપાસ કરે છે પરંતુ કડી મળતી નથી. વિસાવદર પોલીસ ઇન્સ્પેક્ટર આ આશ્રમમાં આવે છે અને આ રમેશ કે જે સગીર વયનો છે તેને પૂછપરછ કરે છે. ત્યારે આ રમેશ કહે છે કે હિંમતનગર એ લોકો ગયા હતા ને ત્યાં અકસ્માત થાય છે ને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર ત્યાંની પોલીસે કરી દીધા છે. ત્યારે આ વિસાવદર પોલીસ હિંમતનગર પોલીસનો સંપર્ક સાધે છે. ત્યારે ખબર પડે છે કે આવી કોઈ ઘટના અહીંયા બનેલી નથી, આવો કોઈ અંતિમ સંસ્કાર કરેલ નથી. આ શંકા જતાની સાથે જ વિસાવદર પોલીસ ફરી આશ્રમમાં જાય છે. રમેશ સગીર વયનો છે તેની પૂછપરછ કરે છે પરંતુ આ રમેશ પણ મનગઢત કહાનીઓ આ પોલીસને સમજાવે છે પરંતુ શંકા જરૂર જાય છે. તેની માતાની પણ પૂછપરછ કરવામાં આવે છે પરંતુ તેની માતાની પણ આવી જ જુબાની હોય છે. ફરી આ પોલીસ ગામમાં તપાસ કરવા માટે જાય છે. ત્યારે ખબર પડે છે કે આ સગીર વયનો રમેશ છે એ સિમેન્ટની થેલી લઈને આશ્રમમાં ગયો હતો. ફરી આશ્રમમાં જાય છે ને ત્યાં તપાસ કરે છે, સગીરની પૂછપરછ કરે છે, તેની માતાની પણ પૂછપરછ કરે છે પરંતુ એ મનગઢત કહાનીઓ આ બંને જણાવતા હોય છે. પરંતુ પોલીસને સિમેન્ટની થેલીની શંકા હતી એટલે ત્યાં કોઈ ખોદાણ થયેલું છે કે નહીં એ તપાસ કરતા આશ્રમમાં ખોદાણ થયેલું હતું અને ત્યાં ખોદવામાં આવે છે. ત્યારે આ શિવમ, તેની પત્ની અને જે ગર્ભમાં રહેલું બાળક આ ત્રણેયને ત્યાં દાટી દીધેલ હોય છે અને ત્યારબાદ આ સગીરની કડક પૂછપરછ કરવામાં આવે છે. ત્યારે આ સગીર કબૂલાત કરે છે કે હા, મેં મારા ભાઈ ભાભીને મારી નાખ્યા છે અને અહીંયા દાટી દીધા છે. પોલીસ તપાસ કરે છે કે કેમ ભાઈ તે આ બધું કર્યું. ત્યારે આ સગીર વયનો રમેશ કહે છે કે હું ગામમાં જતો હતો ત્યારે દારૂ પીવાની મારી ટેવ હતી અને મારો ભાઈ મને નડતો હતો. અનેક વખત ગામ લોકોને પણ એને કીધું હતું કે આ સગીર વયનો છે અને દારૂના લતે છે, વ્યસનમાં ચડેલો છે એટલે કોઈ વસ્તુ આપવી નહીં અથવા તો અહીંયા ગામમાં આવે તો મને જાણ કરવી. આવું બધું કીધેલું હતું. એટલે આ રમેશ રસ્તામાંથી હટાવી નાખવા માટે આ પ્લાન ઘડી રહ્યો હતો અને આ પ્લાન મુજબ એ સક્સેસ પણ થાય છે. પરંતુ પોલીસ તેની ધરપકડ કરે છે. માતાની પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે તેની માતા પણ એક દીકરો ગુમાવી ચૂકી હતી, વહુ પણ ગુમાવી ચૂકી હતી અને બીજો દીકરો જેલમાં ન જાય એ માટે નાના દીકરાની મદદ કરી રહી હતી. આ બધું તપાસમાં સામે આવે છે. આ રમેશ સગીર ભાઈનો છે. આ રમેશે પોતાના ભાઈની હત્યા 16મી તારીખે કરી એ કબૂલાત કરે છે અને કેવી રીતે કરી એ પણ એ કહાની કહે છે. ત્યારે
જ્યારે પોલીસની સામે આ બધું કબૂલાત કરી રહ્યો હોય છે ત્યારે રમેશ કહે છે કે 16મી તારીખનો રાત્રિનો સમય હતો. એ સમય દરમિયાન તેની માતા વિભા નડિયાદ કોઈ આશ્રમના કામ માટે જાય છે. એની માતા ઘરેથી નીકળી ગઈ હતી. રાત્રિનો સમય હતો. રમેશ આ આશ્રમમાં હતો. એ સમય દરમિયાન એક પાઇપ ઉઠાવે છે અને રમેશને કાયમના માટે કાઢી નાખવા માટે પ્રથમ તેના માથા ઉપર ફટકો મારે છે. ફટકા ઉપર ફટકો મારી રહ્યો હતો ત્યારે તેની ભાભી કંચન પણ એક રસોડામાં રસોઈ કરી રહી હતી અને આ બધી ખબર પડે છે ત્યારે એ દોડથી આવે છે અને પોતાના પતિને બચાવવા માટે અનેક બૂમો પાડે છે. ત્યારે આ રમેશ તેના ઉપર પણ તેને બંધ કરાવવા માટે મોઢું દબાવે છે, પરંતુ એ કંચન આ રમેશને ગાંઠતી નથી. ત્યારે રમેશ તેના ઉપર ચડી જાય છે. તેના પેટમાં રહેલું ગર્ભ ઉપર પગ મૂકે છે અને ત્યારબાદ ગર્ભને એ જ સમયે ત્યાં કચડી નાખે છે અને ત્યારબાદ આ કંચનનું પણ મોત થાય છે. હવે સમય એ આવ્યો કે આ ત્રણે મોતને ભેટી ચૂક્યા છે, પરંતુ હવે કરવું શું? રમેશ સગીર વયનો છે. રમેશ વિચારે છે, યુટ્યુબ ખોલે છે અને ત્યારબાદ લાશને કેવી રીતે નિકાલ કરવો તે બાબતનું સર્ચ કરે છે અને ત્યારબાદ ગામમાં જાય છે. 50 કિલો મીઠું લઈ આવે છે અને ત્યારબાદ એક ખાડો ખોદે છે અને ખાડો ખોદ્યા બાદ આ ત્રણેય લાશો નગ્ન કરે છે અને ત્યારબાદ ત્યાં મીઠું ભભરાવી અને સિમેન્ટથી નીચે ચણી દે છે અને ત્યારબાદ માટી નાખી દે છે. આમ સગીર વયના રમેશે ભાઈ ભાભી અને આ માસૂમ બાળક જેણે હજી દુનિયા જોઈ નથી એવા બાળકને પણ આ મોતને ઘાટ ઉતારે છે. ત્યારે પોલીસ સામે આ તમામ કબૂલાત કરે છે. તેની માતાની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તેની માતા કહે છે કે રમેશે મને આ તમામ વિગત કીધી હતી, પરંતુ એક દીકરો તો ખોયો હતો એટલે બીજા દીકરાને ખોવા માંગતી ન હતી એટલે મેં આ તમામ વાત દબાવી રાખી. એટલે પોલીસ દ્વારા આ બંને મા દીકરા સામે કાયદેસરની કાર્યવાહી કરી આ બંનેને જેલના હવાલે કર્યા છે. તો આ હતી જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખોડિયાર આશ્રમની ઘટના. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.